લે હજી તું માથું લઈને બેઠી હો? હા. હજી માથું મટ્યું ને? 2-3 દિવસ થઈ ગયા. ના. ઉભી રહે, હાલ હું ડોક્ટર સાહેબને ફોન કરી લઉં. હાલો, મારી ઘરવાળીને ને માથું દુખે છે, તો તપાસ કરવા માટે આવ્યો સાહેબ. શું રિપોર્ટ? MRI? હા ભલે ભલે, સારું. હા, ડોક્ટર સાહેબે કીધું હે રિપોર્ટ કરાવવા પડશે અને MRI કરાવવો પડશે, બરાબર? MRI નો ખર્ચો નહીં થાય વધારે? હા, 5-6 હજાર જેવો તો ખર્ચો થઈ જાય હો. તો પછી દવાનો ખર્ચો થશે ને? દવાનો ખર્ચો તો થાય ને, દવા તો લેવી જ પડે ને. તો ડોક્ટર બતાવવાની ફી નહીં લે એની? તો ડોક્ટર તો ફી લે જ ને, એ કઈ થોડો મારા માસીનો છોકરો થાય કે બધા એમણે થોડા બેઠા, ફી તો લઈએ જ ને. તો 10-12 હજાર નો ખર્ચો નહીં થઈ જાય? 10,000 જેવો ખર્ચો થઈ જાય. તારાથી વિશેષ થોડો આ ખર્ચો હે. તો એક કામ કરો ને, 10,000 મને જ દઈ દો ને. અચ્છા, તારે શું કરવા? એમ એવું હતું, કાલે હે ને મારી બેનપણીએ હે ને ડાયમંડ નો સેટ લીધો હતો, તો એને મને ફોટો મોકલો, તો ત્યારનું મારું માથું દુખે છે. તો 10,000 મને જ દઈ દો ને. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? क्या बात कर रहे रे बाबा? આવા કઈ માથા દુખતા હોય, આનો અમારે ક્યાં ઈલાજ ગોતવા જવો? इतने तेजस्वी लोग हैं हमारे पास।